અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત વંદન પ્રણામ સાથે સૌ ભક્તોને જય સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાનની લીલા અને આજ્ઞા. હરિભક્તોને તો જેટલી અશુભ બાબત હોય છે તેને છોડી દેવામાં રુચિ રહે છે અને જેટલી શુભ વાત હોય તેને હરિભક્ત ગ્રહણ કરે છે. આવો બધો વિચાર કર્યા પછી હરિભક્ત કડિયાઓએ સત્સંગથી વિમુખ જે વૈરાગી હતા તેનો અને તેના માલપુડા દૂધપાકનો ત્યાગ કર્યો. પછી તે વૈરાગીના મંદિરમાં રૂપિયો આપવાનું બંધ કર્યું. તે વાત સાંભળીને જેટલા કુસંગી કડિયા હતા તે બધાએ ભેળા મળીને સમ કર્યો અને વિચાર કર્યો કે જે નાતના થઈને નાતના કરેલા ઠરાવને તોડે તો બધાય નાતીલાઓએ ભેળા મળીને તેને કઈ રીતે કહેવું. કયા સિવાય આ નક્કી કરેલો ઠરાવ રહેશે નહીં. કોઈક દિવસ 10-20 જણા ભેળા મળીને નાતના કરેલા ઠરાવને તોડી નાખશે. પછી હરિભક્તોની સાથે જે કડિયાઓને સંબંધ હતો તે બધા એમ બોલ્યા કે તે હરિભક્ત થયા હોય તો તેનાથી શું? જો નાતના ઠરાવને તોડી નાખશે તો નાતનું બંધારણ કેમ રહેશે? જે હરિભક્ત થયા હોય તેમણે પણ નાતના બંધારણનો ક્યારેય ભંગ કરવો તે અઘટિત વાત છે. તે તેમને કયા સિવાય દેખાશે નહીં. પછી તે સૌએ હરિભક્ત કડિયાઓને બોલાવીને સમજાવ્યા. ત્યારે હરિભક્ત કડિયાઓએ નાતના બીજા કડિયાઓની આગળ સત્સંગનો કેફ લઈને સંબંધીના વચનને જ્યારે ન માન્યો ત્યારે તે નાતીલાઓએ હરિભક્ત કડિયાઓને નાત બહાર કર્યા. પછી તો હરિભક્ત કડિયાના 4 ઘર જ મનમાં દૃઢ નિશ્ચય કરીને નાત બહાર રહ્યા. બીજા જે ગરીબ કડિયાઓ હરિભક્ત હતા તે નાતના બંધારણમાં મળી ગયા. તેથી તેમનું કોઈએ નામ ન લીધું. પણ કુસંગી કડિયાઓમાં જે મોટા હતા તેઓએ ચારે તરફ ભેળા થઈને તેમની પાસે કાંઈક દંડ ભરાયો અને હરિભક્ત કડિયાઓએ સરકારમાં મળીને એ પ્રમાણે કર્યું. 4 મહિના ગયા પછી જે કડિયો દીવાનનો શિલ્પી હતો તેની માં ગુજરી ગઈ અને તે હરિભક્ત પુરુષોત્તમ કડિયાની સાસુ હતી. તેની ઉત્તર ક્રિયાના ખર્ચમાં જલેબી કરવાનું શરૂ કર્યું અને તે નિમિત્તે 200 રૂપિયા સરકારમાં જઈને ભર્યા. એ 200 રૂપિયા ભરવામાં પણ હરિભક્તોના 4 ઘરને નાત બહાર કરવાનો સિદ્ધાંત જ મુખ્ય હતો. ત્યારે કડિયા પુરુષોત્તમભાઈ આધારાનંદ સ્વામી પાસે આવ્યા અને રડવા લાગ્યા. સ્વામી, હવે આપ કંઈક ઉપાય કરો. સત્સંગને માટે તો અમારે ઘણું દુઃખ આવી પડ્યું છે. તે દુઃખ બીજા કોઈથી ઉપાયથી છૂટતું નથી. બીજા કોઈ ઉપાયથી છૂટતું નથી. કડિયાની નાતના આગેવાન જે કુસંગીઓ છે તેમણે એમ કહ્યું કે તે 4 હરિભક્તો અમને ઘર દીઠ 1000 રૂપિયા આવીને દે તો પણ અમે તે 4 ઘરને હવે નાતમાં લઈશું નહીં. એમ અંતરથી અતિ ઢીલા થઈને કડિયા પુરુષોત્તમભાઈએ આધારાનંદ સ્વામીને કહ્યું. ત્યારે આધારાનંદ સ્વામીએ તેમને કહ્યું કે આનો હવે અમે શો ઉપાય કરીએ? જે વાત બગડી ગઈ હોય તેને સુધારવી કઠણ છે. માટે હવે જે મોટા મોટા હરિભક્તો છે તે જેમ કહે તેમ તમે કરો. પછી પુરુષોત્તમભાઈએ મોટા હરિભક્તો પાસે જઈને કહ્યું. ત્યારે તે મોટા હરિભક્તોએ કહ્યું કે તમારી નાત જેમ કહે તેમ કરો ત્યારે જ તમને સુખ થશે. ત્યારે પુરુષોત્તમ કડિયા બોલ્યા કે
કે તમે મોટા હરિભક્તો અમારા મોટેરા નાતીલા આગળ જઈને વાત કરો, પછી અમે આવીએ. બોલાવ્યા વગર અમે જઈએ તો તેમાં કાંઈ જીવ રહે નહીં. પછી નાથ ભક્ત અને સદાશિવભાઈ મોટેરા નાતીલાની પાસે ગયા. તેમણે તેમની આગળ 4 ઘરની વાત કહી. ત્યારે તે નાતના આગેવાનોએ હરિભક્તોની આગળ કહ્યું કે નાતે જે બંધારણ કર્યું હોય તેને જે નાતને પૂછ્યા વિના તોડી નાખે તેને અમે નાતીલા માનતા નથી. અમે હરિભક્ત સમાન બીજાને જાણતા નથી, પરંતુ નાતનું બંધારણ તોડે તે તો ચોર કહેવાય છે. ચોરનો કંઈ સત્કાર કરતા નથી. તમારે ચાહે ત્યાં જઈને પોકાર કરવો હોય તો કરો. તે અમારા નાતીલા અને અમારા સંબંધી પણ છે. તેના ઉપર અમને અપાર હેત છે, પણ તેમણે અમારી ઇજ્જત લીધી છે. તે રૂપિયા આપીને કેટલાક આપશે. અમે તેની પાસેથી રૂપિયા લેવાના નથી અને તેને બોલાવશું પણ નહીં. તેઓ જો વગર બોલાવે આવશે તો તેમને દૂર બેસાડશું અને બધી નાત જેમાં પછી તેમને અમે જરૂર જમાડશું. હવે પછી અમે તેની સાથે ક્યારે બોલશું નહીં. અમે આ બાબતમાં કાંઈ ખોટું કહેતા નથી. તેઓ નાતની વચ્ચે આવીને એમ કહે કે નાતને કહ્યા વગર અમે નાતનું બંધારણ તોડ્યું છે. અમે બુદ્ધિહીન મૂર્ખ છીએ અને નાતના ચોર થયા છીએ. ત્યારે નાત તેમને નિર્દોષ કરશે. હવે તમે તેમને જઈને આ વાત કહો. તેઓ તમારા વચનને માનશે. જે હરિભક્તો હોય છે તે પરસ્પર એકબીજાના વચનો બહુ હેતથી સત્કાર કરે છે, માને છે. હરિભક્તોમાં આ બાબત સારી છે. ત્યારે નાથજીભાઈ અને સદાશિવભાઈએ હરિભક્ત કડિયાઓને તે વાત કહી, પણ હરિભક્તોને તે વાત માનવામાં આવી નહીં. અને હરિભક્ત કડિયાઓએ કહ્યું કે અમે તો સત્સંગને માટે આ બધું કર્યું છે. અમને તે વિમુખ જીવોએ સત્સંગને નિમિત્તે દુઃખ આપ્યું છે. અમને તો ભગવાન શ્રીહરિ અને સંતો હરિભક્તોની મમતા અધિક છે. અમને શ્રીહરિ તથા સંતોનો વિશ્વાસ છે. તે બંને અમારા દુઃખનો નાશ કરશે. જન્મ મરણના જેવું બીજું કોઈ દુઃખ નથી અને જમપુરીનું દુઃખ પણ ઘણું મોટું છે. એવા દુઃખથી પણ શ્રીહરિ અને સંતો સહાય કરે છે. એવા તો બહુ સમર્થ છે. કડિયા નંદલાલભાઈને સત્સંગની અચળ દૃઢતા હતી, પણ પુરુષોત્તમભાઈ વિહળ થઈ ગયા. તેઓ વિચારતા કે હવે નાત વિના શું કરશું. રોજ નાતમાં રહીને જમતા હતા, હવે નાત બહાર કર્યા તો આપણો નિભાવ કેમ થશે. ત્યારે નંદલાલભાઈએ તેને સમજાવ્યા કે નાતમાં એકેય ધર્મ રહ્યો નથી. જ્યારે ભગવાન રાજી થાય છે ત્યારે આપણને વટલતા મટાડે છે. જાણી જોઈને વટલવા માટેનો ઉપાય કરવો તે સારા હરિભક્તની રીત નથી. આપણે શ્રીહરિ અને સંતોનો વિશ્વાસ રાખવો જોઈએ. અને હરિભક્તે મન કાયર ક્યારેય કરવું નહીં. કુસંગીની ભગવાન ક્યારેય સહાય કરતા નથી. ભગવાન તો હરિભક્તની ધીરજને દેખતા હોય છે. ત્યારે પુરુષોત્તમભાઈ બોલ્યા કે આપણી આખી નાત આવતીકાલે આપણને છોડીને પકવાન જમશે. જ્યારે આવું થશે ત્યારે જીવા તે ન જીવા જેવું થશે. આપણે લોકોને શું મુખ દેખાડશું? આપણા દુઃખની વાતને હવે કોણ સાંભળશે? અંતરમાં દાઝ્યા વિના આપણને હવે સહાય કોણ કરશે? આપણે માટે કોઈ એવો હોશિયાર નથી કે જે સમુદ્ર જેવા દુઃખથી આપણને તારી શકે. મરેલાને જીવાડે એવા કોઈ સમર્થ સંત જો હોય તો તેઓ આપણા દુઃખનું નિવારણ કરે. હવે આપણે કોની આગળ જઈને પોકાર કરવો? ત્યારે આધારાનંદ સ્વામી બોલ્યા કે અમે કોઈ મરેલાને જીવાડતા નથી. આ વડોદરા શહેરમાં સમાધિ થાય તેવા બહુ હરિભક્તો છે અને તેવા હરિભક્તને શ્રીહરિ દર્શન પણ આપે છે. તેવા હરિભક્તથી શ્રીહરિ દૂર રહેતા નથી. માટે જેની સમાધિ સાચી હોય તે હરિભક્ત પાસે જઈને તમે કહો.
તે સમાધિવાળા શ્રીહરિની આગળ તમારા આ દુઃખની વાત કહેશે કે આ દુઃખનો પાર ક્યારે આવશે. પછી શ્રીહરિ જેમ કહેશે તેમ થશે. આપણે તે પ્રમાણે ધીરજ રાખવી જોઈએ. અમે સારું કરવા ગયા તેમાં દુઃખ આવી પડ્યું છે. ત્યારે પુરુષોત્તમ કળિયાએ આધારાનંદ સ્વામીને કહ્યું કે તમારા વિના અમારી સહાય કોણ કરશે? જેની સહાયમાં કોઈ ન રહે તેની સહાય આપ કરો છો. ભગવાન સંતોમાં પ્રગટ બિરાજે છે. સંતોને છોડીને અમે બીજે દોડતા નથી. સંતોની સમાન કોઈ હરિભક્ત પણ નથી. 100% વાત સાચી છે. કેમ કે સંતના હૃદય માખણ જેવા કોમળ હોય છે અને ભગવાન એના હૃદયમાં જ હોય છે. જે સંતમાં કામ ન હોય, ક્રોધ ન હોય, લોભ ન હોય, માન ન હોય, મદ ન હોય, મચ્છર ન હોય, તૃષ્ણા ન હોય, અભિમાન ન હોય, અહંકાર ન હોય, દંભ ન હોય, કપટ ન હોય, ચોરી ન કરતા હોય, દારૂ ન પીતા હોય, વ્યભિચાર ન કરતા હોય, મીટ ન ખાતા હોય, જુગાર ન રમતા હોય, આવા સંતના હૃદયમાં ભગવાન પ્રગટ બિરાજે છે. જે નિસ્વાદી હોય, નિર્લોભી હોય, નિષ્કામી હોય, નિર્માની હોય, નિર્સ્નેહી હોય, જેને ભગવાન સિવાય કોઈ વસ્તુ વાલી ન હોય, ભગવાન અને ભગવાનના સ્થાને બેઠેલા એવા સીધી લીટીના વારસદાર, ભગવાનનું હાલતું ચાલતું અપર સ્વરૂપ એવા ગુરુરૂપ શ્રીહરિ આચાર્ય મહારાજવાલા હોય અને એના આશ્રિત ધર્મકુળ આશ્રિત સંતો ભક્તો જ આવા સાચા સંતોને વાલા હોય. એ સિવાય એને આ દુનિયાની કોઈ પણ વસ્તુ ગમે એટલી કિંમતી મોંઘી મોટી વસ્તુ હોય પણ એને વાલી ન હોય. એવા જે સંત હોય નિઃસ્પૃહ કહેવાય. આવા જે નિઃસ્પૃહ સંત હોય એના હૃદયમાં ભગવાન અખંડ બિરાજમાન હોય છે. પણ જેના હૃદયમાં કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, માન હોય, મદ હોય, મચ્છર હોય, ઈર્ષ્યા હોય, તૃષ્ણા હોય, દંભ હોય, કપટ હોય, અહંકાર હોય, માન હોય, સમજ્યા? એના હૃદયમાં ક્યારેય ભગવાન બિરાજતા નથી. જે સ્વાદી હોય, જે કામી હોય, માની હોય, લોભી હોય, સ્નેહી હોય, એવા સંતના હૃદયમાં ક્યારેય ભગવાન બિરાજતા નથી. માટે હે ભક્તો, સાચા સંતોનો સમાગમ કરો. સાચા સંતો ન મળે તો ભગવાનને પ્રાર્થના કરવી, હે મહારાજ તમે સાચા સંતોનો યોગ કરાવજો, અમને સાચા સંતો આપજો. જેને તમારી સિવાય કાંઈ વાલું ન હોય, જે રાત દિવસ તપ કરતા હોય, ધ્યાન કરતા હોય, હરિપ્રયાણ હોય, રાત દિવસ હે ભગવાન, હે ઠાકોરજી તમારી સેવા કરતા હોય, તપ કરતા હોય, ધ્યાન કરતા હોય, વ્રત કરતા હોય, જપ કરતા હોય, સેવા કરતા હોય અને તમારું રાત દિવસ ભજન કરતા હોય, નવધા ભક્તિ કરતા હોય, એ સિવાય ટાઈમ મળે તો ભગવાનના સંતોને રાજી કરવા માટે, ભક્તોને રાજી કરવા માટે કથા વાર્તા કરતા હોય, સત્સંગ કરતા હોય, એવા સંતોને અમને યોગ આપજો. કુળાપંથી, શક્તિપંથી, નાસ્તિક, શુષ્ક વેદાંતિક આદિક કુસંગ અને કુસંગી થકી હે મહારાજ અમારી રક્ષા કરજો. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષ્યા, તૃષ્ણા, દંભ, કપટ, અહંકાર એ આદિક અંત શત્રુ થકી હે ભગવાન અમારી રક્ષા કરજો અને અસાધુઓ થકી પણ રક્ષા કરજો. આવી રીતે ભગવાન પાસે નિત્ય પ્રાર્થના કરવી તો ભગવાન જરૂર આપણને સાચા સંતોનો યોગ કરાવશે. અને એ છતાં પણ સાચા સંતોનો યોગ ન થાય તો ભગવાન વખતે જે ભગવાનની આજ્ઞાથી, ભગવાનની આજ્ઞામાં રહેનારા જે મુક્તો આવ્યા હતા અક્ષરધામમાંથી, એ મુક્તોએ જે શાસ્ત્રો રચ્યા, જે લખ્યા, ભગવાનની આજ્ઞા પ્રમાણે એને જે શાસ્ત્રો લખ્યા, એ સંતોનો આપણે રોજ કથા વાર્તા કીર્તન કરીએ તો એ સંતોનો સમાગમ કર્યો કહેવાય. તો આપણે નિત્ય આવા સંતોના હાથથી, એના વિચારથી, એના મનથી, ભગવાનની આજ્ઞાથી જે શાસ્ત્રો લખાણા એ શાસ્ત્રોને રોજે વાંચીએ, સાંભળીએ, કથા કરીએ, કથા સાંભળીએ, કીર્તન કરીએ તો એ પણ સાચા સંતોનો સમાગમ કર્યો કહેવાય. એટલે મહારાજની શિક્ષાપત્રીમાં આજ્ઞા છે એ આપણે પડી ગઈ કહેવાય.
ત્યારે આધારાનંદ સ્વામીના દિલમાં ઘણી દયા આવી. તેમણે કહ્યું, હવે તો શ્રીહરિએ જેમ ધાર્યું છે તેમ કરશે. આપણે તો આપણી બુદ્ધિ જેટલી ચાલે તેટલી ચલાવીએ. આમ કહીને સ્વામી તરત ચાલતા થયા. કોઈની સાથે વિચાર કર્યો નહીં. એક ઈશ્વરભાઈ નામના હરિભક્તને સાથે લીધા અને નારૂપંત નાના પાસે ગયા. નારૂપંત નાનાએ સામા ઉઠીને હાથ જોડીને સ્વામીનો ઘણો સત્કાર કર્યો અને કહ્યું, સ્વામી, આપ મારે ઘેર શા કામ માટે પધાર્યા છો? મુનિરાજ, આપ તો મારા ઘરને પવિત્ર કરવા માટે પધાર્યા છો. ત્યારે તે આધારાનંદ સ્વામી બોલ્યા, અમારે આજ તમારું કામ પડ્યું છે. હરિભક્ત કડિયાના 4 ઘરને કુસંગી કડિયાઓએ નાત બહાર મૂક્યા છે. હવે તે 4 ઘર પોતાની નાતમાં જઈને બેસે એ રીતે તમારે હરિભક્તોની લાજ રાખવાની છે. જો ભક્તો, આ સંતો સાચા કહેવાય. જે ઘરમાં ડખા હોય, નાતમાં ડખા હોય, સમાજમાં ડખા હોય, કુટુંબમાં ડખા હોય, પરિવારમાં ડખા હોય કે કોઈ પણ વ્યવહારમાં ડખા હોય એને પાર પાડે એ સંત કહેવાય. અને અમુક સંતો તો એવા હોય છે કે આ બધાએ અમુક સંતો ઘરમાં ડખા કરાવે, ભાઈઓમાં ડખા કરાવે, ભાઈઓ બહેનોમાં ડખા કરાવે, સાસુ સસરામાં જમાઈમાં ડખા કરાવે, મામા માસી કાકા બાપા ફઈ ફુવા આદિ અનેકમાં ડખા કરાવે, હાડુભાઈમાં હાળામાં ડખા કરાવે. એ સંત ન કહેવાય. જે અંદરો અંદર બધાડે એ સંત ન કહેવાય. જે સંત સમાધાન કરાવે એ સાચા સંત કહેવાય. માટે સાચા સંતોનો સમાગમ કરજો. હે વાલા મારા ભગવાનના વાલા ભક્તો, તમને એટલી પ્રાર્થના કરું. અસ્તુ. જય સ્વામિનારાયણ.